તમને કહી જ દઉં બધું ખુલ્લું. જ્યારે બિપિનભાઈ છે ને આજે જ્યારે મારા બાપુજીનું અવસાન થયું, મારી ઉંમર 8 વર્ષની, અને ત્યારે તો જો કાંઈ ઘરમાં હતું નહીં, અને ત્યારે રતિ દાદા એણે મારા દાદાને કીધું કે તમારે 1 રૂપિયો દેવાનો નથી, એ પથારી ગાડલું ખાટલો એ બધું હું મારા ઘરેથી લેતો આવીશ. મારા બાપ એ ઉપકારો આ પરિવારના છે મારા ઉપર. તારે ઘરમાં કશું હતું નહીં. ત્યારે રતિ દાદાએ અમારા પરિવારને બોલાવીને કીધું કે તમારે પૈસા દેવાના નથી, ભલે પથારી લેવાની શક્તિ નથી તમારી. અદ્ભુત સંઘર્ષો કર્યા, કેટલા કેટલા તમને ગણાવું. આ પરિવાર આ ગામે બહુ આ સંઘર્ષ જોયો છે, અને આ સંઘર્ષમાં સહકાર પણ આપ્યો. આ કથા વિરામ તરફ જઈ રહી છે એટલે તમને કહેવા જઈ રહ્યો છું. ભણવાના ચોપડા ન હોય, મહિનો 2 મહિના સુધી એમને ચોપડા વગર ભણવાનું, અને પછી આ બિપિનભાઈ ને ભરતભાઈ અમારે એ ઘરે જઈને મામાને વાત કરે કે એની પાસે ચોપડા નથી, ચોપડા વગરનો ભણવા આવે છે. અને એ મારા અમુ મામા જોજો જેતપુર થી ચોપડા લઈ આવી અને ઘરે પહોંચાડી દે. કારણ આ છોકરાઓને એમ કે 1 મહિના સુધી મને કીધું કેમ નહીં? આ તમારા ભાવને, આ લાગણીને વ્યાસ ગાદી ઉપરથી મારા લાખ લાખ વંદન છે. સકલ પદાર્થ હે જગમાં એ ભાગ્ય